હેલો ગાઈઝ, આજે આપણે બનાવીશું જો તમે આ રીતના સિઝલિંગ બનાવી લીધા તો તમે વારંવાર બનાવશો. તેના માટે આપણે 2 કપ મેંદાનો લોટ લીધો છે. તમે 1 કપ ઘઉંનો લોટ પણ એડ કરી શકો છો. લોટ મિક્સ કરીને પણ બનાવી શકો છો. ત્યાર પછી આપણે સિઝલિંગ મસાલો એડ કરેલો છે. સ્વાદ મુજબ આપણે મીઠું એડ કરીશું. 1 ચમચી જેટલો મસાલો એડ કરીને સ્વાદ મુજબ મીઠું એડ કરીશું. જો તમારી જોડે બટર હોય તો બટર સરસ ટેસ્ટ આવે છે. અત્યારે આપણી જોડે નથી તો આપણે તેલ એડ કરેલું છે. 2 પાવડા જેટલું તેલ એડ કરેલું છે. ચપટીક જેટલો ખાવાનો સોડા એડ કરેલો છે. અને ચીઝ ક્યુબ મારી પાસે 3 પડી છે તો મેં 3 એડ કરી છે. તમે વધારે પણ એડ કરી શકો છો. ચીઝનો મસ્ત સિઝલિંગમાં ટેસ્ટ સરસ આવે છે અને મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવા રેડી થાય છે. આ રીતના આપણે ઝીણી ખમણીએથી 3 ક્યુબ ખમણી લેવાની છે. બધી ખમણાઈ જાય લોટમાં ત્યાર પછી આપણે હાથ વડે આપણે બધું મિક્સ કરી લેશું. આ રીતના આપણે ચીઝ ખમણાઈ ગયું છે ત્યાર પછી હાથેથી બધું મિક્સ કરી લેશું. ચીઝ, લોટ, મસાલો અને તેલ બધું મિક્સ થઈ જવું જોઈએ. એ રીતના આપણે થોડીવાર મસળશું લોટમાં, એટલે બધું સરસ એવું મિક્સ થઈ જાય ત્યાં સુધી મસળી લેવાનું છે. જો આ રીતના આપણે સરસ મિક્સ કરી લેવાનું છે. ત્યાર પછી તમને જોતા મુજબ આપણે દૂધ લેવાનું છે. મેં અત્યારે અડધા કપ જેટલું દૂધ લીધું છે, પણ જોઈએ એટલું એડ કરતા જઈશું. થોડું એડ કરતા જઈશું અને લોટ બાંધતા જઈશું. રોટલી કરતાં થોડો એવો નોર્મલ કડક એવો થોડો મીડિયમ એવો લોટ રેડી કરીશું. આ રીતના આપણે લોટ બાંધી લીધો છે. રોટલીનો લોટ વધારે નરમ હોય આને થોડોક મીડિયમ રાખવાનો છે. આ રીતના લોટ રેડી થઈ જાય ત્યાર પછી થોડીવાર ઢાંકીને રહેવા દઈશું. મેંદાના લોટની કચાશ નીકળી જાય એટલે 10 મિનિટ રહેવા દઈએ એટલે સરસ સ્મૂથ લોટ રેડી થઈ જાય છે. 10 મિનિટ પછી આપણે લુઈઓ પાડીને મોટી એવી રોટલી રેડી કરવાની છે. આ રીતના શોપિંગ બોર્ડ ઉપર કે પાટલી ઉપર તમને ફાવે એ રીતના વણી લેવાની છે. જેમ બને એટલી મોટી રોટલી વણવાની છે અને પતલી વણવાની છે. તમે કોરો લોટ પણ ભભરાવી શકો છો. અત્યારે આપણે કોરો લોટ નથી લીધેલો. આ રીતના વણી લેશું. મને ન ફાવ્યું એટલે શોપિંગ બોર્ડ ઉપર એટલે મેં પાટલી ઉપર વણી લીધો છે. ત્યાર પછી આપણે શોપિંગ બોર્ડ ઉપર રાખી દઈશું કટ કરવા માટે. મોટી રોટલી વણાઈ જાય, પતલી અને મોટી રોટલી વણાઈ જાય ત્યાર પછી કટ કરીશું તેને. આ રીતના શોપિંગ બોર્ડ ઉપર પાથરી દઈશું અને સારી સાઈઝ આપણે થોડી કટ કરી લઈશું. સરસ કટ થાય એ રીતના આપણે કટ કરવાનું છે. અત્યારે ગોળ છે એટલે સાઈડ થોડી કટ કરશું એટલે સરસ સાઈઝ રેડી થઈ જશે. તમે જોઈ શકો છો સારી સાઈઝ કટ કરી લીધી એટલે કેટલી સરસ ચોરસ કટ થઈ ગઈ છે. પછી ઝીણા તમારી પાસે ચાકુ હોય તો ચાકુથી અને પીઝા કટર હોય તો તેનાથી ઝડપથી થઈ જાય છે. મેં અત્યારે ચાકાથી કટ મારેલા છે. ઝીણા કટ મારી લીધા છે. સિઝલિંગ આપણે ઝીણા જ મસ્ત લાગે છે અને ખાવામાં સરસ લાગે છે. આ રીતના આપણે બધા કટ કરી લઈશું. ત્યાર પછી આપણે કટ થઈ જાય ત્યાર પછી ચાકુથી આપણે ઉસકાવી લઈશું ને એક સાઈડ આપણે તેલ ગરમ થવા રાખી દઈશું. તેલ ધીમું રાખવાનું છે. બહુ ફાસ્ટ તેલ ન આવવું જોઈએ. મીડિયમ ગેસ ઉપર આપણે તેલ ગરમ કરેલું છે. આ રીતના ચાકાથી બધા ઉસકાઈ લઈશું. ત્યાર પછી આપણે તેલમાં એડ કરવા માટે શોપિંગ બોર્ડ ઉપરથી બધા સિઝલિંગ ઉચકાવીને શોપિંગ બોર્ડ ઊંચું કરીને ડાયરેક્ટ આપણે એક નહીં નાખીએ, બધા જોડે નાખી દઈશું. તમે જોઈ શકો છો આ રીતના મેં શોપિંગ બોર્ડ ઊંચું કરીને ચાકા વડે બધા તેલમાં એડ કરી દીધા છે. થોડી વાર થાય એટલે બધા એક છૂટા પડી જશે તેલમાંથી. તમે જોઈ શકો છો એકદમ છૂટા પડી ગયા છે. એક કંઈ જોઈન્ટ નથી થઈ ગયું. આ રીતના તેલમાં જતાં બધા છૂટા પડી ગયા છે અને કેવા ફૂલવા મળ્યા છે. તો તમે સખત ફેરવતા રહેવાનું છે. બહુ લાલ ન થવા જોઈએ તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. જો તમને લાલ ગમતા હોય તો કરી શકો છો, પણ વ્હાઈટ જ સારા લાગે છે. બહુ લાલ ન સારા લાગે એટલા માટે આપણે એક ઘાણ તમે જોઈ શકો છો થોડો લાલ થઈ ગયો છે તો હું તમને બીજો ઘાણ પણ બતાવીશ. જો આ થોડો લાલ થઈ ગયો છે આપણાથી, પણ આના કરતાં સફેદ જેવા કલર હોય તો સરસ લાગે છે. લાલને સાઈડમાં કરશું. બીજો ઘાણ એડ કરીશું. તમે જોઈ શકો છો બીજા ઘાણમાં
સરસ એવો કલર પકડાણો છે, બ્રાઉન જેવો અને વ્હાઈટ જેવો, આવો જ સરસ લાગે છે. આ રીતના આપણે બધા સિઝલિંગ રેડી કરી લેશું અને તમને તોડીને પણ બતાવીશ કેટલા સરસ સિઝલિંગ રેડી કર્યા છે. તમે શક્કરપારા તો ઘણીવાર ખાધા હશે, પણ આવા સિઝલિંગ એકવાર જરૂર ટ્રાય કરજો. મોંમાં મૂકતા જ ઓગળી જાય એવા બન્યા છે. નાના મોટા બધાને ભાવે એવા છે. જો તમને મારા વિડીયો ગમતા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.